વડોદરામાં પણ આજવા સરોવરની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। આજવા સાથે પ્રતાપપુરા સરોવરની પણ જળસપાટી વધી ગઈ છે। આજવા સરોવરની જળસપાટી અત્યારે 213.46 ફૂટે પહોંચી ગઈ છે, તો પ્રતાપપુરા સરોવરની સપાટી 224.59 ફૂટે પહોંચી છે। આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે, તો કાલાઘોડામાં વિશ્વામિત્રી નદી 11 ફૂટની ઉપર વહી રહી છે। સાંજે 5 વાગ્યા દરમિયાન જળસ્તર વધવાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો હાલ રાજ્યના ડેમ જે છલોછલ ભરાઈ ગયા છે, જેના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે। આજવા સરોવરનું પાણીનું લેવલ 213.2 પહોંચી ચૂક્યા છે। સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે। અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે, અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું। અત્યારે પ્રતાપપુરા ઇઝ અંડર કંટ્રોલ, અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે। પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 62 ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે। આજે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 4 કલાક અમે વિશ્વામિત્રીમાં પાણી છોડવાનું નક્કી કર્યું છે।